નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે આખો દિવસ જ્યાં કામ કરો છો તે ઓફિસ, દુકાન કે વ્યાવસાયિક સ્થળે ભગવાનના આશીર્વાદ મેળવવા એ વર્ષો જૂની પરંપરા છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશે સફળતા, સમૃદ્ધિ અને જ્ઞાનના દાતા તરીકે વિશેષ સ્થાન પ્રાપ્ત કરેલું છે. વ્યવસાયિક માલિકો તેમના સાહસો માટે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઘણીવાર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે વ્યવસાય માટે કઈ ગણેશજીની મૂર્તિ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના જવાબમાં આજે આપણે વ્યવસાય માટે અનુકૂળ ગણેશજીની મૂર્તિ પસંદ કરવા માટે કેટલાક ટિપ્સ જાણીશું, જેમાં વાત કરીશું કે ઉદ્યોગના સ્થળે, કોર્પોરેટ ઓફિસોમાં, બિઝનેસ કોમ્પ્લેક્સમાં, વેપારના સ્થળે કેવી મૂર્તિ પસંદ કરવી જોઈએ, જેથી માલિકો અને કર્મચારીઓ એમ બંનેનો સામૂહિક ગ્રોથ થાય, સાથે જ વ્યવસાય સતત દિવસ રાત ચાલતો રહે કે જેથી નાણાકીય હેરફેર સતત વધતી રહે. દર વર્ષે ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો કે તમારા વ્યાવસાયિક સ્થળે ગણપતિ ઉત્સવ દરમિયાન 10 દિવસ માટે અથવા તો કાયમ માટે ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? વ્યવસાય માટે શ્રેષ્ઠ ગણેશ મૂર્તિ પસંદ. વ્યાવસાયિક સમૃદ્ધિ, સફળતા અને શુભતા મેળવવા માટે વ્યાપક ધ્યેયને ધ્યાનમાં લઈએ તો પિત્તળ અથવા આરસની બનેલી મૂર્તિ શ્રેષ્ઠ હોઈ શકે છે. પિત્તળનો સોનેરી રંગ સમૃદ્ધિ અને વિપુલતાનું પ્રતીક છે, જે તેને નાણાકીય સફળતા મેળવવા માંગતા વ્યવસાયો માટે લોકપ્રિય પસંદગી બનાવે છે. પિત્તળ ધાતુ વધુ મજબૂત હોવાથી વ્યવસાયિક વાતાવરણમાં લાંબા ગાળાના પ્રદર્શન માટે શ્રેષ્ઠ રહે છે. પિત્તળ ઓફિસોમાં ભવ્યતા અને આદરનો સ્પર્શ ઉમેરે છે. કર્મચારી અને ગ્રાહકોમાં આદર અને ભક્તિની લાગણીને ઉત્તેજન આપે છે. હવે વાત કરીએ આરસની ગણેશ મૂર્તિની. માર્બલ તેના સફેદ રંગને કારણે શુદ્ધતા અને શુભતાનું પ્રતીક છે, જે વ્યવસાયમાં પ્રામાણિકતા અને શ્રેષ્ઠતાના મૂલ્યો ધરાવે છે. આરસની મૂર્તિઓ સૌંદર્ય ફેલાવે છે અને વ્યવસાયિક સ્થળે એકતાનું વાતાવરણ પેદા કરે છે. આરસની સુંદરતા નિર્દય હોવા અને કાયમી સફળતાના લક્ષ્યાંક ધરાવતા વ્યવસાયો માટે શ્રેષ્ઠ રહે છે. ધંધા માટે શ્રેષ્ઠ ગણેશજીની મૂર્તિની પસંદગી માલિકની ઈચ્છા પર આધારિત છે, પરંતુ સફળતા અને સમૃદ્ધિ માટે પિત્તની પ્રતિમા વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે આરસની મૂર્તિ શુદ્ધતાને મૂર્તિમંત કરતી હોવાથી ઓફિસની સકારાત્મકતા માટે દરેકના આત્મવિશ્વાસને વધારવા માટે પિત્તળ અને આરસની મૂર્તિ ઓફિસ માટે શ્રેષ્ઠ ગણી શકાય છે. જો તમારી ઓફિસમાં બાપાની મૂર્તિ સ્થાપિત કરવા માંગો છો તો તમારે મૂર્તિને ઊભા હોય તેવા ગણેશની મૂર્તિ લાવવી જોઈએ, જેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. ગણેશ મૂર્તિનું કદ તમારા વેપાર ધંધામાં ઉપલબ્ધ જગ્યાના પ્રમાણમાં હોવું જોઈએ. મધ્ય કદની ગણેશની મૂર્તિઓ બહુમુખી હોય છે અને તેને ડેસ્ક, રિસેપ્શન કાઉન્ટર અથવા તો કોન્ફરન્સ રૂમમાં મૂકી શકાય છે, જે ધ્યાન અને નિશ્ચયની ભાવનાને પ્રોત્સાહન આપે છે. મોટી ગણેશની મૂર્તિઓ બહોળી જગ્યા ધરાવતી લોબી અથવા પ્રવેશ હોલ માટે આદર્શ છે, જે રોયલ્ટી અને ભવ્યતા પેદા કરે છે. તે કર્મચારીઓ અને ગ્રાહકોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા ઉત્પન્ન કરે છે. ભગવાન ગણેશને વિવિધ મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી દરેકનું ઊંડું પ્રતિકારાત્મક મહત્વ છે. તમારા વ્યવસાય માટે ગણેશની મૂર્તિ પસંદ કરતી વખતે તમારા ધ્યેયો અને આકાંક્ષાઓ સાથે બંધ બેસે તેવી મૂર્તિની પસંદગી કરવી જોઈએ. બેઠેલી મુદ્રામાં હોય
તે ગણેશ મૂર્તિ સ્થિરતા, બુદ્ધિ અને સફળતાનું પ્રતીક છે, જે વૃદ્ધિ અને સમૃદ્ધિ મેળવવા માંગતા વ્યવસાયો માટે આદર્શ છે. ઊભી મુદ્રા. એવા ગણેશ ગતિશીલતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ મુદ્રા એવા વ્યવસાયો માટે યોગ્ય છે જે નવીનતા અને વિસ્તરણનો ઉદ્દેશ ધરાવે છે. નૃત્યની મુદ્રામાં હોય તેવા ગણેશ આનંદ, સર્જનાત્મકતા, ઉજવણીનું પ્રતીક ધરાવે છે. આ પોઝ એવા વ્યવસાયો માટે ઉપયોગ છે જે ગતિશીલ અને મહેનતુ કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તમારી ગણેશ પ્રતિમાને કસ્ટમાઇઝ કરવાથી તમે તેમાં વ્યક્તિગત અને વ્યવસાય વિશિષ્ટ હેતુઓને ધ્યાનમાં રાખીને મૂર્તિને કસ્ટમાઇઝ કરાવી શકો છો. ગણેશની મૂર્તિને તમારા કામધંધાના લક્ષ્યો સાથે સંરેખિત કરવા માટે તમારા ઉદ્યોગ અને સંબંધિત બિઝનેસ લોગો લગાવી શકો છો. ગણેશની મૂર્તિના પાયા અથવા પાછળના ભાગ પર કોઈ શક્તિશાળી મંત્ર અથવા સંકલ્પો કોતરાવાથી હકારાત્મક સ્પંદનો વધારી શકાય છે. ગણેશજીની મૂર્તિ સાથે તમારા વ્યવસાયના સિદ્ધાંતો અથવા ઉદ્દેશોને અનુરૂપ આભૂષણો અથવા એસેસરીઝ લગાવવાથી વ્યાવસાયિક અસરકારકતા વધારી શકાય છે. ઉપરના બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તમે એવી મૂર્તિ પસંદ કરી શકો છો જે તમારા વ્યવસાયની જગ્યાને સુંદર બનાવે, દેવ આશીર્વાદ અને શુભતા પ્રદાન કરે, જે તમારા વ્યવસાયની સફળતા અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે. વ્યવસાયમાં ગણેશની મૂર્તિ મૂકવા અને પૂજા કરવાની શ્રેષ્ઠ રીત જાણો. એકવાર તમે તમારી ઓફિસ કે વ્યવસાય માટે યોગ્ય ગણેશની મૂર્તિ પસંદ કરી લો તે પછી આદર અને ભક્તિ સાથે તેની સ્થાપના અને પૂજા કરવી મહત્વપૂર્ણ છે. મૂર્તિની શુભ ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે તમારા વ્યવસાયના પરિસરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી મહત્વપૂર્ણ છે. શુભ ઉર્જા અને આશીર્વાદ લાવવા માટે તમારા વ્યાવસાયિક સંસ્થાન પ્રવેશદ્વાર પર અથવા તો લોબીની નજીક ગણેશજીની મૂર્તિ મૂકો. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવતાઓને બેસાડવા માટે ઉત્તર પૂર્વ ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે. તમારા વ્યવસાય પર તેની સકારાત્મક અસર વધારવા માટે આ દિશામાં ગણેશજીની મૂર્તિ મૂકો. મૂર્તિનું મુખ પૂર્વ તરફ રાખો, જે સૂર્યોદય અને નવી શરૂઆતની દિશા છે, જે તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સમૃદ્ધિ અને સફળતાની શરૂઆતનું પ્રતીક છે. ગણેશજીની મૂર્તિની પવિત્રતા જાળવવા અને આધ્યાત્મિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે નિયમિત ધાર્મિક વિધિઓ અને અર્પણ જરૂરી છે. ભગવાન ગણેશજીની દૈનિક પૂજા કરો. ભક્તિ અને આભાર વિધિ માટે ફૂલો, ધૂપ અને મીઠાઈઓ અર્પણ કરો. ગણેશજીની વિસ્તૃત પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ માટે અઠવાડિયાનો ચોક્કસ દિવસ, જેમ કે સોમવાર અથવા ચતુર્થી, ચંદ્ર મહિનાનો ચોથો દિવસ ને સમર્પિત કરો. તમારા વ્યવસાયની સફળતા અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવવા માટે તહેવારો અથવા તો મહત્વપૂર્ણ સિદ્ધિઓ જેવા શુભ પ્રસંગો પર વિશેષ પ્રાર્થના અને અર્પણ કરો. ગણેશજી મૂર્તિની શુદ્ધતા અને જીવંતતા જાળવવા માટે નિયમિત જાળવણી અને કાળજી જરૂરી છે. ગંદકી અને કચરો દૂર કરવા માટે ગણેશજીની મૂર્તિને નિયમિતપણે નરમ કપડાથી સાફ કરો, જેથી તેનો મૂળ દેખાવ જળવાઈ રહે. નુકસાન કે તૂટવાથી બચવા માટે ગણેશજીની મૂર્તિની સંભાળ રાખો. આથી આશીર્વાદ અને પ્રેરણાના સ્ત્રોત તરીકે તેમની હાજરી રહે. ઓફિસમાં ગણેશ મૂર્તિ પ્રત્યે આદરપૂર્ણ વલણ કેળવો અને તમારા વ્યવસાયમાં તેના દૈવિક મહત્વને અનુરૂપ તેની સાથે આદર અને ભક્તિ સાથે વરસો. કેવા રંગની ગણપતિની મૂર્તિ શું પરિણામ આપે છે? પીળા રંગ અને લાલ રંગની મૂર્તિની પૂજા દરેક વખતે શુભ પરિણામ આપે છે. વાદળી રંગના ગણેશની પૂજા ફક્ત વિશેષ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. હળદરથી બનેલા હરિદ્ર ગણપતિ
કેટલીક વિશેષ ઈચ્છાઓ માટે તે શુભ ગણાય છે. સફેદ રંગના ગણપતિના ઋણમુક્તિ ગણપતિ કહે છે. તેમની પૂજા દેવાથી મુક્તિ આપે છે. ત્રિનેત્રધારી, રક્તવર્ણા અને દશશસ્ત્ર ગણેશને મહાગણપતિ કહેવામાં આવે છે. ટૂંકમાં આ આદર્શ નિયમોને અનુસરીને તમે ભગવાન શ્રી ગણેશની દૈવીય હાજરીથી ભરેલા તમારા વ્યાવસાયિક પ્રાંગણમાં એક પવિત્ર જગ્યા બનાવી શકો છો, જે સફળતા, સમૃદ્ધિ અને વિપુલતાનો માર્ગ મોકળો બનાવે. તમે ભલે આરસ, પિત્તળ કે માટીની મૂર્તિ પસંદ કરો, પરંતુ છેવટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને યોગ્ય વાતાવરણ તમારા વ્યાવસાયિક સ્થળની સફળતા અને સમૃદ્ધિ નક્કી કરી શકે છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.